રાપરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ભાજપના 7 વોર્ડના કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। કાર્યાલયના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 6 માં ભાજપ તરફે મંજી દેવા ભાટેસરા, રસીલાબેન રમેશભાઈ ચાવડા, મોરીબેન પેથાભાઈ રાજપૂત અને સતીશ ભનુ ભરવાડ ચૂંટણી લડવાના છે। સૌ ભાજપ આગેવાનોએ રાપર નગરપાલિકાના 7 વોર્ડના 28 બેઠકો પર કેસરીઓ લહેરાવશે તેવો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રાપર શહેરના જે આપણા બધા વોર્ડ છે એના કાર્યાલયનું ઓપનિંગ આપણા માનનીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વરદસ્તે કરવામાં આવ્યા છે આજે, અને આજથી 7 દિવસ સુધી મતદાનની તમામ વ્યવસ્થા આ કાર્યાલય મારફત થશે। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ 28 બેઠકો આ રાપર નગરની ભાજપને મળે એ માટે પ્રયત્નશીલ છે। લોકોનો સંપૂર્ણ સહકાર છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। આખા રાજ્યમાં નગરપાલિકાઓમાં ભવ્ય વિજય થશે। 68 નગરપાલિકામાં એ પૈકી રાપર પણ ઐતિહાસિક નગર છે, એમાં પણ એનો વિજય થશે। આજે વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 1 માં નગરપાલિકાની ચૂંટણીનું આજે ઉદ્ઘાટન કાર્યાલયનું ખુલ્લું મૂકવામાં આવ્યું માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના હસ્તે। ત્યાં પણ વોર્ડ નંબર 6 માં આપણે જોયું હશે ને વોર્ડ નંબર 6 કરતાં પણ 1 માં વધારે ઉમળકો પ્રજામાં દેખાઈ રહ્યો છે। એટલે ચોક્કસ અમે 28 માંથી 3 તો અમારે મળી ગઈ છે, પણ બીજી 25 અમે મેળવશું એવી આશા છે।